નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે જીવનમાં, તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। આવા લોકો ક્યારેય પણ સીધી વાત નથી કરતા। એમની વાતોમાં વારંવાર વિરોધાભાસ જોવા મળે છે। તેઓ નાની નાની બાબતોમાં પણ જૂઠું બોલતા હોય છે। જ્યારે તમે તેમને કોઈ પ્રશ્ન પૂછો ત્યારે તેઓ વાત ગોળ ગોળ ફેરવી દે છે। જરૂર કરતાં વધુ વખાણ કરનાર વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ। તેઓ તમારો વિશ્વાસ જીતવા માટે તમારી સામે ખૂબ જ સારા બનવાનો પ્રયત્ન કરતા હોય છે। એમનો ઉદ્દેશ્ય પ્રેમ કે મિત્રતા નહીં, પણ પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે। જ્યારે પણ કોઈ ભૂલ થાય ત્યારે તેઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી। તેઓ હંમેશા બીજા પર દોષારોપણ કરે છે। મારા કારણે નહીં, પણ પેલાના લીધે આવું થયું, આ એમનું કાયમી બહાનું હોય છે। દગો આપનાર વ્યક્તિ માટે એમનો પોતાનો ફાયદો સૌથી ઉપર હોય છે। જ્યાં સુધી તમારો ઉપયોગ હોય ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે। જેવો તેમનો સ્વાર્થ પૂરો થશે અથવા તમને એમની જરૂર પડશે તો તેઓ ગાયબ થઈ જશે। જે વ્યક્તિ તમારી પાસે આવીને બીજાની બુરાઈ કરે છે એ ચોક્કસપણે બીજા પાસે જઈને તમારી પણ બુરાઈ કરતી જ હશે। એમને તમારી લાગણીઓની બહુ પડી હોતી નથી। તેઓ ઉપર છલ્લી દયા બતાવશે, પણ મુશ્કેલ સમયમાં ક્યારેય પણ તમારી પડખે ઊભા નહીં રહે। સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। બોલેલા શબ્દો પાછા નથી આવતા। માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે। બધા જ પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા। કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે। જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે। દોસ્તો, તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે। જીત એ નથી કે તમે ક્યારે પડ્યા નથી, પણ જીત એ છે કે જ્યારે તમે પડ્યા છો
ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે. અને ખોટા માણસને ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ પણ નથી હોઈ શકતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની ઓળખ આપે છે. સંબંધ એ ફક્ત નામ નથી, પણ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધોને તોડી નથી શકતું. એમનો પ્રેમ કે આદર કાયમી હોતો નથી. જ્યારે તેમને તમારી પાસેથી કોઈ કામ કઢાવવાનું હોય અથવા કોઈ સ્વાર્થ હોય ત્યારે જ તેઓ ખૂબ મીઠું બોલશે. સ્વાર્થ પૂરો થતાં જ એમના વર્તનમાં અચાનક ઠંડક અથવા ઉદાસીનતા આવી જાય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.